સાથીઓ, વાત કરીશું આપણે ઇલેક્શનને લઈને. અત્યારે જે ચર્ચાનો એમ કહેવાય કે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કે ભાઈ ઇલેક્શન વખતે અત્યારે લોકોમાં ખૂબ ગરમાવો અનેક પાર્ટી દ્વારા આપણને જોવા મળી રહ્યો છે. જી હા મિત્રો, વાત કરીશું આપણે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા જે ઉમેદવારો, એમાં વાત કરીએ તો ખૂબ ચર્ચાનો ચહેરો હતો રાજેશ લગામી. રાજેશભાઈ રાઠવા છે ગઈકાલે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવવા માટે સેવા સદન છોટાઉદેપુર જિલ્લાના સેવા સદન ખાતે પોતાના ભવ્ય સમર્થકો સાથે ત્યાં રેલી કાઢી હતી અને ક્યાંક ને ક્યાંક ઉમેદવાર પત્ર ભરાવવા માટે ગયા હતા. ત્યારે એના સમર્થકો સાથે જોવા મળ્યા, પરંતુ જે રાજેશભાઈ લગામીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો, એમને પાર્ટીથી નારાજ છે એવો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું એક નિવેદન આવ્યું હતું કે ભાઈ, જે નિવેદનમાં એમણે જણાવ્યું કે ભાઈ પાર્ટીની અંદર થોડું ઘણું એવું હોય છે, પરંતુ જે મતભેદ છે એ ચાલતો રહેતો હોય છે. જે મિત્રો પાર્ટીથી નારાજ હતા રાજેશભાઈ રાઠવા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને વિડીયો જાહેર કરીને અને ક્યાંક ને ક્યાંક પ્રેસ મીડિયાની આધારે એમને જાહેર જે લોકોને સંબોધન આપતા કહ્યું કે ભાઈ આપણે પાર્ટીથી નારાજ નથી, થોડું ઘણું ચાલતું રહેતું હોય છે પાર્ટીમાં, દરેક જે વસ્તુની અંદર થોડો મતભેદ તો હોય છે. પરંતુ એમને રાજેશ રાઠવા શું નિવેદન આપ્યું એ પણ આપણે જોઈ લઈએ. રોજ શહેર 31 શહેર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ હતી અને આજ રોજ અમે ઉમેદવારી પત્ર ભરવા માટે જે અમને આમ આદમી પાર્ટી તરફથી મેન્ડેટ મળી હતું, એના આધારે અમે ખૂબ મોટી સંખ્યામાં મોટા સમર્થકો સાથે અમે આમ આદમી પાર્ટીનો પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું છે. ખૂબ મોટો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટી જીતવા જઈ રહી છે શહેર જિલ્લા પંચાયત. આમ આદમી પાર્ટીની સીટો તો ઠીક છે, પણ આમ આદમી પાર્ટી આ વખતે બોર્ડ બેસાડવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતમાં નારાજ થવાનું એવું કોઈ કારણ નથી. નારાજ અમુક બાબતો હોય છે, પણ ઘર મોટું હોય તો વાસણ ખગડે, તો એ વાસણને આપણે ફરી પાછા પરત મૂકી દેતા હોય છે, તો એ રીતનું થતું હોય છે. અમારા તમામ હોદ્દેદારો આગેવાનો સાથે અમે આજે ઊભા છે અને ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત કરવા માટે અમે સૌ રેડી છે. અને જેની રાહ આતુરતાથી છોટાઉદેપુરના જેને ખાતર માટે લાઈન પડી, ગેસ માટે લાઈન પડી, જેને ડીઝલ પેટ્રોલમાં લાઈન પડી, એ લોકો અને જેને ભારજ નદીમાં જે ડાયવર્ઝનના લીધે ઘણા કેટલાક લોકો જીવ ગુમાવે છે, એ લોકો આતુરતાથી રાહ જોવે ભારતીય જનતા. જ્યાં મિત્રો રાજેશ રાઠવાનું એક નિવેદન આવ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારે માટે લડવું ખૂબ જરૂરી છે, કારણ કે લોકો જનતા હવે એ વિસ્તાર માટે ક્યાંક ને ક્યાંક પાર્ટી બદલવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક આપણે આ સીટ ઉપર ભવ્ય વિજેતા સાથે આ ફોર્મ ભરીએ છીએ, કારણ કે મારું જીતવું આ સીટ પર નિશ્ચિત છે અને હું જીતી ગયો છું. ફોર્મ ભરતા મારામાં એક વિશ્વાસ આવી ગયો છે કે ભાઈ આ સીટ પર હું ફોર્મ ભરીને જીતી રહ્યો છું. જ્યાં મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે તમારો ભાઈ છે એ કોઈ પાર્ટીનો પ્રચાર પ્રસાર અથવા કોઈનો વિરોધ પણ કરતો નથી. આપણે તો જે સોશિયલ મીડિયાની અંદર જે નેતાઓના વિડીયો વાયરલ થતા હોય છે એના વિશે આપણે ચર્ચા કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો સુધી એમની સાચી હકીકત શું છે એ તમામ જે વિડીયો તમામ જે મુદ્દે આપણે વાત કરતા હોય. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ નવા નવા ટોપિકો સાથે વિડીયો અપલોડ કરતો હોય છે અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના આધારે લોકોને જાગૃતિ આપવાનું કામ આપણે કરીએ છીએ. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.